ગુજરાત પોલીસનું આધુનિક સુરક્ષા કવચ. ગુજરાત પોલીસ હવે નાગરિકોથી માત્ર એક ક્લિકના અંતરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પહેલથી માર્ચ 2025માં શરૂ થયેલું જીપી સ્મેશ પોર્ટલ આજે લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. સોશિયલ મીડિયા પર મળતી સામાન્ય રજૂઆત પર પણ પોલીસ ગણતરીની મિનિટોમાં એક્શન લે છે, જેના કારણે અત્યાર સુધી 1150થી વધુ પરિવારોની સમસ્યાઓનો સુખદ ઉકેલ આવ્યો છે. આ પોર્ટલ સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસોમાં રિયલ ટાઈમ મોનિટરિંગ દ્વારા ત્વરિત મદદ પૂરી પાડે છે. તાજેતરમાં જ અભિનેત્રી નીલમ પંચાલને અસુરક્ષિત ટેક્સી મુસાફરી દરમિયાન મળેલી ત્વરિત સહાય આ સિસ્ટમની સચોટતાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં સેલિબ્રિટી હોય કે સામાન્ય નાગરિક, પોલીસ માટે દરેકની સુરક્ષા સર્વોપરી. કોઈક સ્ત્રી તકલીફમાં હોય અને મેં ટ્વિટર પર લખ્યું હોય તો જરૂરી નથી કે ટ્વિટરની ટીમ બીજા કોઈને ફોરવર્ડ કરે, ત્રીજા કોઈને ફોરવર્ડ કરે અને કાલુપુર સ્ટેશનથી કોઈ પોલીસ આવે તો બધા ફોન પર એવી ઇન્સ્ટ્રક્શન ના આપે કે કોઈ કલાકાર તકલીફમાં છે, કોઈ કલાકાર તકલીફમાં છે, એવું ના કે કોઈક સ્ત્રી તકલીફમાં છે. કે મને ગુજરાત પોલીસે ખૂબ મદદ કરી, એક સ્ત્રીની મદદ કરી છે, કલાકારની નહીં. અને એમને હું મારા તરફથી ખૂબ ખૂબ એમને હું થેન્ક યુ કહીશ ને સલામ કહીશ. ये जो प्रयास है, इस प्रयास की वजह से डिजिटल प्लेटफॉर्म का मैक्सिमम यूटिलाइजेशन फॉर गवर्नेंस हम कर रहे हैं और भी बहुत सारे माध्यम हैं, जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहाँ पे लोग शिकायत कर सकते हैं. लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है, ऐसे मामलों में जीपी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफ़ी सफल साबित हो रहा है.